ચાલો, તો કાલે આપણે જ્યાંથી અટકાતા ત્યાંથી ફરી આગળ વધીએ. તો તુલનાત્મક જે અભ્યાસ છે, અંતસ્થ વિદ્યા હોય કે બાહ્યાકાર વિદ્યા હોય, બરાબર છે, તો લક્ષણોનું તમે ત્યારે તુલના કરો છો ત્યારે બે રીતે કરી શકાય. મેં ગઈકાલે સમજાવ્યું હતું, ટૂંકમાં સમજાવી દઉં. જો રચનાને સરખાવશો તો એને રચના સદ્રશતા કહેવાય, અને એ ઉદ્વિકાસને અપસારી ઉદ્વિકાસ કહેવાય, એટલે કેન્દ્રથી પરિઘવર્તી. બરાબર છે. જે ક્ષેત્રની અંદર કોઈ સજીવ ઉત્પન્ન થયો હશે ત્યાંથી અલગ અલગ દિશામાં એ ફેલાય. રેડી? ઓકે. જ્યારે તમે એની કાર્યની સરખામણી કરો છો, કાર્યની સરખામણી, તો એ અલગ અલગ જગ્યાએ રહેલા સજીવો છે, ઉદ્વિકાસ પામેલા. એક આફ્રિકામાં ઉદ્વિકાસ પામ્યો હોય ને, એક ભારતમાં ઉદ્વિકાસ પામ્યો હોય ને, એક યુરોપમાં ઉદ્વિકાસ પામ્યો હોય, છતાં પણ એના અંગો અલગ અલગ પ્રકારના છે, છતાં પણ એ અંગો એક જ કામ કરતા હોય, એને કાર્ય સદ્રશતા કહેવાય. રચના સમાન, કાર્ય અલગ તો રચના સદ્રશતા. રચના અલગ, કાર્ય સમાન તો એને કાર્ય સદ્રશતા કહેવાય. રચનાની સમાનતા અને કાર્યની સમાનતા, આવું યાદ રાખવાનું છે. કાર્યની સમાનતા અભિસારી ઉદ્વિકાસ દર્શાવે, જેમાં કાર્ય કેન્દ્રમાં છે અને અલગ અલગ પ્રકારની રચનાઓ સમાન કામ કરે છે, કેન્દ્રમાં કાર્ય છે. ચાલો, આટલું સમજાણું કે નહીં? ઓકે. તો વન બાય વન બંનેના ઉદાહરણોની વાત કરીએ આપણે. પહેલી આપણે વાત કરશું એ છે રચના સદ્રશ અંગો. બરાબર છે. રચના સદ્રશતા. રચના સદ્રશ અંગોને સમમૂલક અંગો કહેવાય. શું કહેવાય? સમમૂલક અંગો. ઓકે. જ્યારે અંગોની મૂળભૂત રચના, ખાસ કરીને અંતઃસ્થ રચના, બાહ્યાકાર નહીં, મૂળભૂત રચના એટલે અંતઃસ્થ રચના. કોને યાદ રહેશે આટલું? બરાબર છે. મૂળભૂત રચના એટલે કે અંતઃસ્થ રચના અને ઉત્પત્તિ, ઉદ્ભવ સ્થાન, ગર્ભાવસ્થા દરમિયાન, ગર્ભ વિકાસ દરમિયાન એની ઉત્પત્તિનું જે સ્થાન છે એ સમાન હોય, પણ અલગ અલગ કાર્ય કરવા માટે એનું અલગ અલગ સ્વરૂપમાં રૂપાંતરણ થાય, તો એને સમમૂલક અથવા તો રચના સદ્રશ અંગો કહેવાય. ઉદાહરણ તરીકે પક્ષીઓની પાંખ અગ્ર ઉપાંગ છે, કોને ખબર છે? બરાબર છે. પછી માછલીના મીનપક્ષ અગ્ર ઉપાંગ છે, કોને ખબર છે? અને તમારા હાથ અગ્ર ઉપાંગ છે. બધાની રચના સમાન છે. બરાબર છે. તમામની રચના સમાન છે, ઉદ્ભવ સમાન છે, કાર્ય બધાના અલગ છે. એક ઉડવાનું કામ કરે, એક તરવાનું કામ કરે, એક ચાલવાનું કામ કરે, બધામાં કામ અલગ છે. જુઓ જોઈએ હવે ઉદાહરણ આપેલું છે. આ તમારો હાથ છે, આ મીનપક્ષ છે, આ ઉડવાનું કામ કરવા વાળી પાંખ છે. મૂળભૂત રચના બધાની સમાન છે. જો અંતઃસ્થ રચનામાં જુઓ, ગોઠવણી જુઓ જોઈએ હાડકાની. જો એક હાડકું ઉપર છે, એક હાડકું ઉપર છે, એક હાડકું ઉપર છે, એની નીચે બે હાડકા જોડમાં આવી રહ્યા, બે હાડકા જોડમાં, બે હાડકા જોડમાં. રેડી? પછી આ બધા અંગુલ્યાસ્થીઓ, આ બધા જો અંગુલ્યાસ્થીઓ, આ બધા અંગુલ્યાસ્થીઓ, બધું સમાન છે. હા, એની સંરચનામાં લંબાઈમાં કે પહોળાઈમાં ફરક છે, પણ મૂળભૂત રીતે એ અંતઃસ્થ રચનાની દ્રષ્ટિએ સમાનતા દર્શાવે છે, પણ એના કાર્યો અલગ છે. રાઈટ? એક ઉડવાનું કામ કરે છે, એક તરવાનું કામ કરે છે, એક ચાલવાનું કામ કરે છે. બોલો થમ્સ અપ. ઓકે, ગુડ. તો મેં જે કીધું એ ઉદાહરણો અહીંયા આપેલા છે. વેલ, ચામાચીડિયા, ચિત્તા અને માનવ, એટલે કે બધાના સસ્તનના અગ્ર ઉપાંગો, બરાબર છે, અસ્થિઓની ભાત એટલે કે રચના સમાનતા જોવા મળે છે. આમ છતાં આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો અલગ અલગ કામ કરે છે. ભલે અંતઃસ્થ રચના સમાન છે, છતાં પણ તેમાં કામ અલગ છે. તમને દાખલા તરીકે 11મા ધોરણમાં ઓલા હલનચલન ને પ્રચલન પાઠમાં ઓલા આખું તમને કંકાલ તંત્રની વાત કરી હતી. એટલે બધા જેને કહેવાય ને કે અસ્થિઓના નામ તમને ખબર છે. ભુજાસ્થિ, અર્ય અસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્ચબંધાસ્થિ, આ બધું ખબર છે ને? પશ્ચમણિબંધાસ્થિ, અંગુલિયાસ્થિ, આ બધું ખબર છે તમને. એટલે એ બધાનું અરેન્જમેન્ટ તમને અહીંયા ઉદાહરણમાં આપેલું છે. એટલે એ હવે બહુ જાજી ડીપમાં જવાની આપણે, મારે પર્સનલી જરૂરિયાત નથી. બરાબર છે ને? તમને ખબર છે ને આ બધાનો મતલબ? ઓલ રાઈટ, ગુડ. બીજા ઉદાહરણોની વાત કરીએ તો પૃષ્ઠવંશીઓની અંદર હૃદય અને મગજ પણ આના ઉદાહરણમાં આવી શકે. રાઈટ? તમને કદાચ ખબર છે એવી ઘટના ચેપ્ટર નંબર 4 ની અંદર જ્યારે તમે
પૃષ્ઠવંશીઓની વાત કરી હતી ત્યારે સૌથી પહેલા તો હૃદયની હું વાત કરું. હૃદય 2 ખાનાવાળું હૃદય, દ્વિખંડી હૃદય મત્સ્યોમાં હોય, કોને ખબર છે? ઓકે, પછી 1 ખાનું વધાર્યું, 3 ખંડવાળા થયા ઉભયજીવીમાં, કોને ખબર છે? પછી 3.5 ખાના થયા સરીસૃપમાં, બરાબર છે. પછી 4 ખાના થયા વિહગ વર્ગ અને સસ્તન વર્ગમાં, ખબર છે ને? ઓકે, આવું શું કામ થયું? કયા લક્ષણના અથવા તો કયા અનુકૂલન માટે આવું થયું છે? ચાલો હવે મને મજા આવી. કઈક ચેલેન્જિંગ પ્રશ્ન આવવો જોઈએ ને, હે ને? આવું કરવાની જરૂરિયાત શું પડી? 4 ખાનાવાળું હૃદય 2 ખાનાવાળામાં વાંધો શું આવતો હતો? 4 ખાનાવાળું કરવાની જરૂરિયાત શું પડી હશે? રાજકોટ ગુરુકુલ, ચાલો ફટાફટ. હેલો, બોલો. શુદ્ધ અને અશુદ્ધ રુધિર બે અલગ રાખી શકે તેથી ઓક્સિજન વધારે મળી શકે. એવું કોણે કીધું ઓક્સિજન વધારે મળી શકે? ધેટ્સ નોટ પ્રોપર આન્સર. લોજિકલ આન્સર નથી. અડધો સાચો અડધો ખોટો ખરો, પણ લોજિકલ નથી. જે લોજિક મારે જોઈએ છે એ નથી આવતું. ભુજ, બેટા તમારો અવાજ છે ને વિચિત્ર રીતે આવે છે, એટલે સમજાણું નથી તમે શું કહેવા માંગો છો. કદાચ સાચું પણ કીધું હશે, પણ મને ખબર નથી તમે શું બોલ્યા. ઓકે, ગુડ. રાઈટ, શરીરનું તાપમાન જાળવી રાખવા માટે, બરાબર છે ને? આપણે સમતાપી છીએ, બરાબર છે ને? આપણા શરીરનું તાપમાન જાળવી શકીએ. આખી દુનિયામાં સમગ્ર સજીવ સૃષ્ટિ, પોઈન્ટ ટુ બી નોટેડ, સમગ્ર સજીવ સૃષ્ટિની અંદર 2 જ વર્ગો એવા છે કે જે આ ધંધો કરી શકે છે, વિહગ વર્ગ અને સસ્તન વર્ગ. આઈડિયા, છેલ્લા 2 હૃદય 4 ખાનાવાળા જેને મળ્યા છે એ જ આ કામ કરી. એ કરવા માટે થઈ અને હૃદયને 4 ખાનાવાળું બનાવ્યું છે. ક્લિયર થયું? હા કે ના? ઓકે, ઈ અનુકૂલન માટે થઈને આ સંરચના બનાવી છે. એને અનુલક્ષીને જો પોઈન્ટ ટુ બી નોટેડ. યસ ભુજ, વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ ગુડ ક્વેશ્ચન. ઓકે, હવે એમાં તમે જોશો ને તો એમાં બંધ પરિવહન તંત્ર નથી, ખુલ્લું પરિવહન તંત્ર છે. રેડી? અને ખુલ્લા પરિવહન તંત્રમાં કોઈ દી સમતાપી હોય જ ન શકે. એટલે ઈ જેને આપણે કેવું કહેવાય કે ભાઈ એક જ મિનિટ, જેને કહેવાય ને સદ્રષ્ટા, કે ભાઈ મારે યુરોપમાં અલાસ્કાની અંદર, અલાસ્કાની અંદર આંબો વાવીને કેરી ઉગાડવી છે તો એ ઉગે જ નહીં એમ, કારણ કે એની લાક્ષણિકતા જ નથી, એમ આબોહવાની લાક્ષણિકતા નથી. એમ જ્યારે ખુલ્લું પરિવહન તંત્ર હોય ને ત્યારે ક્યારેય તમે રુધિર દ્વારા તમારા શરીરનું તાપમાન જાળવી શકતા નથી. એ લાક્ષણિકતા લાગુ જ ન પડે. એટલા માટે એને જેને કહેવાય ને કે એ લાક્ષણિકતા ભલે ગમે એટલા ખંડો તમે હૃદયના કરી નાખ્યા, પણ એ લાક્ષણિકતા માટે એ એપ્લિકેબલ નથી, લાગુ નથી પડતું એમ. બરાબર છે? ઓકે, હું શું કહેવા માંગતો હતો એ ભૂલી ગયો. વચ્ચે આ પ્રશ્ન આવ્યો ને એમાં મારા મગજમાંથી હું જે કહેતો હતો ને એ ભૂલાઈ ગયો. પોઈન્ટ શું સમજાવતો હતો? હા, એને અનુલક્ષીને. ઓકે, હું આને અનુલક્ષીને આની વાત કરતો હતો. સમતાપી કરવાની જરૂરિયાત આના વિકાસને અનુલક્ષીને છે. જટિલતા, બુદ્ધિ શક્તિ, જેટલી બુદ્ધિ માછલીની છે એના કરતા વધારે દેડકાની છે, દેડકા કરતા ડાયનાસોરની હતી, અને એના કરતા પક્ષીઓની અને સસ્તનોની છે. એ બુદ્ધિક શક્તિ આ છે. એટલે સૌથી ઓછું વિકસિત મગજ મત્સ્ય વર્ગ, બરાબર છે? એનાથી વધારે વિકસિત ઉભયજીવી, એનાથી વધારે વિકસિત
સરીસૃપ, એનાથી વધારે વિહગ, સૌથી વધારે સસ્તન, અને એમાંય સૌથી વધારે મનુષ્ય. બરાબર છે. મનુષ્યના મગજમાં તો પિંડા ને પિંડા ભર્યા હે ને. આ જો કામના ને નકામા ને, કામ તો આપણે 1-8% માંડ કરતા આવીશું, 99% તો ગામના જ વિચારો કરી. આપણે લગ્નમાં જવું હોય ને એટલે આપણે શું પહેરવાનું છે એના કરતા બીજાએ શું પહેર્યું હશે ને એનો વિચાર પહેલા કરીએ. તમે માર્ક કરજો આમાં, હું જરાય ખોટો હોઉં ને તો તમે કયો મને. આમાં હું સેજ પણ ખોટો હોઉં ને તો મને કયો તમે. દાખલા તરીકે મને એમ છે કે મને બ્લુ કલર બહુ ગમે, સે ફોર એક્ઝામ્પલ. હું બ્લુ કલરનો શર્ટ લેવા જાઉં ને એટલે હું ઓલા ભાઈને કહું કે મને બ્લુ કલરનો શર્ટ બતાવો એમ. એટલે એ બ્લુ કલરના 2-5 શેડ બતાવે. એટલે મને એક શેડ પહેલો આપે કે આ સાહેબ આ જુઓ જોઈએ, સરસ છે, આ નવો કલર આવ્યો છે. એટલે હું કહું ના ભાઈ આ તો ઓલા રાજ્યા પાસે છે એમ. રાજ્યા પાસે છે એટલે મારે નહીં પહેરવાનો એમ. તમે સમજાય છે? હું ગામની ચિંતા આપણું મગજ બહુ જાજી કરે. આપણે આપણું ચિંતા કરવાનું છોડીને બીજાએ શું કર્યું એના વિશે જાજુ ચિંતા કરતા. વાંચવાની વાત કરો ને તમારી જ. આપણે જ્યારે પેપર ભરતા હોય ને ત્યારે આપણા કરતા આપણી આજુબાજુવાળાને આવડી ગયું હોય છે એની ચિંતા વધારે હોય કે મને નહીં આવડે ને એને આવડી ગયું તો એમ. ને આમાં ઘણા આમ કરે છે ના 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 ના, એ બધી વાત સાચી, પણ એ રેર કેસમાં હોઈ શકે, રેર કેસમાં. પણ આપણે ક્યારેક તો વિચાર કર્યો જ હશે. 2ના માર્ક આવ્યા, આપણે બાજુ બેઠા હોય, આપણે વિચાર્યું હોય કે આપણે 90 માર્ક્સ આવવાના છે 100માંથી, અને 89 આવ્યા હોય, અને એને એમ કીધું હોય કે મારે 90 મેં ધાર્યા છે, અને એને 92 આવ્યા હોય ને એટલે આપણને એમ થાય કે આ ગદનું આપણને કેમ 89 આવ્યા ને એને કેમ 92 આવી ગયા છે હે. મગજમાં એવો વિચાર તો આવે ને કે ન આવે. હવે કયો છે, હવે આમ કરો તો, હવે આમ કરો છો એને. એટલે મગજ છે ઈ આ જે પિંડા બન્યા છે ને ઈ પિંડા કરે છે આ કામ. ઓનેસ્ટલી ઈ પિંડા ઈ કામ કરે છે. બૃહદ મસ્તિષ્ક, જેને તમે ચેપ્ટર નંબર 18માં સમજ્યા છો, એના જે કેન્દ્રો છે, અલગ અલગ પ્રકારના વિચારના કેન્દ્રો, એ આ કામ કરે છે, અને એ કરશે જ. એમાં તો એ રોકી નથી શકવાના. તમે જેટલું વધારે રોકો એટલું તમારે વધારે સારું છે, પણ એ રોકી આપણે શકતા નથી એમ. રાઈટ? એટલે એ પણ એક ઉદાહરણ છે કે રચના મૂળભૂત રીતે સમાન છે, હે ને. રચના મૂળભૂત રીતે અંતઃસ્થ રીતે તમે જુઓ તો સમાન છે, પણ છતાં બધા અલગ અલગ રીતે કામ કરે છે. ક્લિયર થાય છે વાત? યસ ઓર નો? તો એ પણ આ તુલનાત્મક અંતઃસ્થ વિદ્યામાં જુઓ તો હોમોલોગસ એટલે કે સમમૂલક અંગો ના ઉદાહરણમાં આવશે. ચાલો હવે આમાં કોઈને કઈ ડાઉટ ખરો? જો 2 ખાના વાળું હોય કે 4 ખાના વાળું હોય, કામ તો એને પરિવહનનું જ કરવાનું છે. રચના અલગ, બરાબર છે. મૂળભૂત રીતે અંતઃસ્થ વિદ્યામાં તમે જોવો તો બધાની રચના સમાન છે, બરાબર છે. અને બધા અલગ અલગ પ્રકારનું કામ કરે છે. એક મિશ્ર પરિવહન કરતા હોય અને બીજા નોખા પ્રકારનું પરિવહન કરતા હોય, કે શુદ્ધ રુધિર અલગ, અશુદ્ધ રુધિર અલગ, બરાબર છે. તો આગળ વધીએ હવે આપણે. વનસ્પતિની અંદર આવા રચના સદૃશ અંગોના ઉદાહરણો છે. ઓકે, બોગનવેલ નામની વનસ્પતિ છે. આપણા પર્યાવરણમાં, આપણી ગલીઓમાં, શેરીઓમાં, ગામમાં અસંખ્ય છે આ વનસ્પતિ આપણી આજુબાજુમાં, બરાબર છે. બોગનવેલ, એના કાંટા, અને બીજું કુકરબીટા કુળ છે, બરાબર છે. એની વનસ્પતિઓ, એમાં પ્રકાંડ સૂત્ર, બરાબર છે. આ પ્રકાંડ કંટક છે અને ઓલા પ્રકાંડ સૂત્રો છે. ઉદાહરણ આ તમને આપેલું છે બુકની અંદર, બરાબર છે. તો પ્રકાંડની જે કક્ષકલિકાઓ છે, કક્ષકલિકામાંથી કાં તો કાંટા બને ને કાં તો સૂત્ર બને. તો અંતઃસ્થ રચના બેયની એક જ છે, બે કક્ષકલિકામાંથી જ બને, પણ રચના બે અલગ છે. એક સુરક્ષા માટે છે ને એક અવલંબન માટે છે. રેડી? સમજાય છે કે નહીં? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં જાઉં છું હું, બીજા ઉદાહરણમાં. ઓકે,
આ રચનાઓ જેની આપણે અત્યાર સુધી વાત કરી છે, સમમૂલક અથવા તો રચના સદ્રશ કે જે અપસારી ઉદ્વિકાસ ને કારણે ઉદ્ભવે છે. હવે અપસારી નો મતલબ તમને સમજાવું. અપસારી શું કામ કહેવાય? ઉદ્વિકાસની પદ્ધતિને અપસારી પદ્ધતિ કહેવાય. હવે કોઈ એક પૂર્વજ છે, જે કોઈ એક નિવાસ સ્થાનમાં ઉદ્વિકાસ પામ્યો હશે. આપણને ખબર નથી, કારણ કે એ તો લુપ્ત થઈ ગયા છે, એટલે આપણી પાસે એવા કોઈ પુરાવા અત્યારે નથી. જે અલગ અલગ નિવાસ સ્થાનમાં, બરાબર છે, એના જે સંતાન પેઢીઓ હશે એ અલગ અલગ નિવાસ સ્થાનમાં જાય. અમુક જંગલમાં જાય, બરાબર છે, અમુક ઘાસના મેદાનોમાં જાય. તો જે જેવી જગ્યાએ જશે એ પ્રમાણે પછી કાળક્રમે એના અનુકૂલનો પ્રમાણે એના શારીરિક રચનાની અંદર ફેરફાર થાય છે. અનુકૂલન કોને ખબર છે આ વસ્તુને? એટલે થયું શું ખબર છે? એક કોઈ સમાન પૂર્વજ જે છે એમાંથી બિલાડી પણ બની, એમાંથી કદાચ ચિત્તા પણ બન્યા, એમાંથી જ સિંહ બન્યા અને એમાંથી જ દીપડા બન્યા. બધા એકમાંથી જ બનેલા છે. કેટ ફેમિલી કહેવાય. કોને યાદ છે? ફેલિડી. આવી ગયું ને યાદ? બસ એ જ ઉદાહરણ તમને અહીંયા આપ્યું છે. ફેલિડી. તો બધાના પૂર્વજ એક છે, રાઈટ? એટલે એમાં સમાન લક્ષણ છે. હા, એના નિવાસ સ્થાન પ્રમાણે એને પોતાની લાક્ષણિકતામાં થોડા ઘણા ફેરફારો કરી નાખ્યા છે, પણ મૂળભૂત રીતે જ્યારે તમે એની એનેટમી એટલે કે એની અંતઃસ્થ રચના ચકાસો તો બધાય સમાન પ્રકારના હોય. ભલે કદ કાઠી અલગ અલગ પ્રકારની છે, ભલે અલગ અલગ પ્રકારનું જીવન શૈલી છે, ભલે અલગ અલગ જગ્યાએ જીવે છે, છતાં પણ. ક્લિયર થઈ ગઈ વાત આખી? હા કે ના? તો આ પ્રકારના ઉદ્વિકાસને કહેવાનો છે અપસારી, પ્રસરણ પાયમાં. જો અપસારી, પસાર એટલે પ્રસરણ, આટલું યાદ રહે એટલે ગોખવાની જરૂરિયાત નહીં પડે. શબ્દ ઉપરથી તમારે અંદાજ લગાવવાનો છે. પ્રસાર થાય છે, અપસારી. હવે આવશે કાર્ય સદ્રશ અંગો. કાર્ય સમાન છે, રચના અલગ અલગ પ્રકારની છે, બરાબર છે? હવે જુઓ તમે, અહીંયા બે ઉદાહરણ આપેલા છે. આ એક પણ પાંખ છે અને આ બીજી પણ પાંખ છે. આ ઉપરની પાંખ અલગ પ્રકારની છે, નીચેની પાંખ અલગ પ્રકારની છે. ઉપરની પાંખ પતંગિયાની છે, ખબર પડી જ જશે. નીચેની પાંખ ચામાચીડિયાની છે, હે ને? તો આવા અંગો અંતઃસ્થ રચનાની દ્રષ્ટિએ જરાય સમાન નથી એકબીજાથી, પણ કાર્ય એક સરખું જ કરે છે. બે ઉડવાનું જ કામ કરે. ક્લિયર હો ગઈ બાત? યસ ઓર નો? રાઈટ? તેથી કાર્ય સદ્રશ રચનાઓએ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ એટલે કે સમાન કાર્ય માટે વિભિન્ન રચનાઓ વિકસાવી છે અને સમાનતા ધરાવે છે. કાર્યમાં સમાનતા ધરાવે, બરાબર છે? રચના ભલે અલગ અલગ છે પણ કાર્યમાં સમાનતા છે. તો હવે ઈ કોને અનુલક્ષીને છે? તો કે કાર્યને કેન્દ્રમાં રાખ્યું છે. શેને? કાર્યને કેન્દ્રમાં રાખ્યું છે. દાખલા તરીકે ગુફાની અંદર ઉડવું છે. ગુફાની અંદર ઉડવું છે તો ઉડવા માટે પાંખ જોઈએ, એટલે ચામાચીડિયાએ પાંખ વિકસાવી, બરાબર છે? ગાર્ડનમાં, જંગલમાં, બાગ બગીચામાં ઉડવું છે એટલે પતંગિયાએ પાંખ વિકસાવી. પતંગિયા અને ચામાચીડિયા સમાન નો જ હોય ને અંતઃસ્થ રચનાની દ્રષ્ટિએ. એક સસ્તન છે ને એક અપૃષ્ઠવંશીમાં સંધિપાદ કીટક વર્ગનું પ્રાણી છે. એક સસ્તન વર્ગ ને એક કીટક વર્ગ. કેમ એ છેડા ભેગા કરો તો ન થાય. એટલે અંતઃસ્થ રચનાની દ્રષ્ટિએ તો બંને એકબીજાથી અલગ જ હોય, છતાં બે ની જરૂરિયાત ઉડવાની છે એટલે બે પોતપોતાના જે અંગોની જરૂરિયાત હતી એ પ્રમાણે પોતપોતાની અંગોની રચનામાંથી
ઉડવા માટે એક વિશેષ રચના બનાવી. એટલે રચના ભલે એકબીજાથી અલગ છે પણ કાર્ય સમાન છે. તમને જાણીને આશ્ચર્ય થશે, અમુક ગરોળી પણ ઉડી શકે. ગ્રેકો, ઉડતી ગરોળી કહેવાય એને. સાપ ઉડી શકે અમુક, અને અમુક માછલી પણ ઉડી શકે. રાઈટ? તો જેને ઉડવાની જરૂરિયાત છે એને એવી ઉડવા માટેની અનુકૂલન કરી શકે એવી વ્યવસ્થા બનાવી છે. ક્લિયર થઈ ગઈ વાત આખી? હા કે ના? ઓલ રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જાઉં છું. એમાં જ ઉદાહરણો. નેક્સ્ટ ઉદાહરણ છે પતંગિયા અને પક્ષીની પાંખ, જેની વાત આપણે ઓલરેડી કરી છે. બરાબર છે? પહેલા આપણે ચામાચીડિયા અને પતંગિયાની વાત કરી. હવે પક્ષી અને પતંગિયાની વાત કરી. આ પક્ષીની પાંખ છે, આ પતંગિયાની પાંખ છે. ઓક્ટોપસ અને સસ્તનની આંખ. તમારી આંખ ને ઓક્ટોપસની આંખ. તો ઓક્ટોપસ અપૃષ્ઠવંશી છે અને આપણે પૃષ્ઠવંશી છે. અંતઃસ્થ રચના કોઈ દી સમાન ન હોય, પણ આ કામ તો બે એક જ કરે છે, જોવાનું. યસ ઓર નો? ઓકે. નેક્સ્ટ, પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ. હવે આમાં તમને શું વાંધો શું છે? પેંગ્વિન ને ડોલ્ફિનમાં વાંધો શું છે? એ તો બે માછલી છે. બોલો જુનાગઢ વાળા બેન. સર પેંગ્વિન સસ્તનમાં આવે ને? પેંગ્વિન સસ્તનમાં આવે. ભુજ વાળા ભાઈ બોલો. પેંગ્વિન યસ, પેંગ્વિન પક્ષી છે, વિહગ, અને ડોલ્ફિન સસ્તન છે. બેમાંથી એકેય માછલી નથી યાર. બેમાંથી એકેય મત્સ્ય નથી, છતાં પણ એને પોતાના અગ્ર ઉપાંગને ફ્લિપર્સમાં કન્વર્ટ કરી દીધા. કાર્ય સમાન. અંતઃસ્થ રચના બંનેની અલગ, બરાબર છે, અને કાર્ય જે છે એ એકબીજાથી અલગ છે. ઓકે, સોરી, કાર્ય સમાન છે બંને તરવા માટે. હવે વનસ્પતિના ઉદાહરણ અહીંયા લખ્યા છે. એક છે શક્કરિયા, એક છે બટેકા. આ બંને આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર ભણી ગયા છીએ. બંને ઉદાહરણો, બંને ખોરાક સંગ્રહી રચના છે. એક મૂળ છે, શક્કરિયા છે નહીં, તંતુમય મૂળનું રૂપાંતરણ છે, અને બટેકા પ્રકાંડનું રૂપાંતર છે. બંને ખોરાક સંગ્રહી, કાર્ય સમાન છે, ખોરાકનો સંગ્રહ. એક મૂળ દ્વારા કરે, એક પ્રકાંડ દ્વારા કરે. ક્લિયર? તો રચના અલગ, કાર્ય સમાન. નેક્સ્ટ, કીટક. એની અંદર શ્વાસ નળીની સંરચના. રાઈટ? આવું કદાચ તમને વંદાની અંદર પણ આવે છે, ચેપ્ટર નંબર 7. વંદાની અંદર શ્વસન તંત્રમાં તમને શ્વાસ નળીનું બધું ડિસ્ક્રિપ્શન સમજાવેલું છે. બરાબર છે? તો સેમ શ્વાસ નળી અન્ય કીટકોમાં પણ છે. રેડી? અને એ તમારા શ્વસન તંત્ર, શ્વાસોશ્વાસની ક્રિયા માટે જરૂરી છે. આપણામાં પણ શ્વાસ નળી છે ને? રાઈટ? આપણામાં પણ શ્વાસ નળી છે. અલગ પ્રકારની રચના છે, કાર્ય સેમ. એમાંય શ્વાસ નળી, આપણામાંય શ્વાસ નળી. અલગ રચના, કામ સમાન. હવાની માટેની આવન જાવનનો માર્ગ બનાવે. હવે એમાં બાહ્ય ગર્ભસ્તરીય ઉદ્ભવ છે અને આપણામાં અંતઃ ગર્ભસ્તરીય ઉદ્ભવ છે એનો. આ નીટનો પ્રશ્ન છે, યાદ રાખજો. રાઈટ? નીટ માટેનો પ્રશ્ન છે. કીટકની શ્વાસ નળી બાહ્ય ગર્ભસ્તરીય ઉદ્ભવ ધરાવે છે. આપણી જે ફેફસાની સંરચના છે આખું, એ બધું જ અંતઃ ગર્ભસ્તરીય ઉદ્ભવી દર્શાવે છે. બરાબર? આ ખાસ નીટનો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ગાય ઘા પૂરું થાય છે.
નવું પાછું ગોતવાનું ને મારે. નો ખુલ્યું. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો. આ ખુલે છે પાછળથી ઓલું, ત્યારે સોલ્વ થઈ જાય. હાલો બોલો બેટા. સર, આ હમ. હૃદય ત્રિખંડીય અને ચતુષ્ખંડીય હોય, હમ. તેનો રુધિર સમતાપી અને અસમતાપી બંને, એના માટે શું કનેક્શન છે? ઓકે, ત્રિખંડી છે ને એમાં મિશ્ર રુધિર થશે. ક્યારે? કર્ણક બે છે પણ ક્ષેપક તો એક છે ને, એટલે એ સમતાપી નહીં કરી શકે વ્યવસ્થા. જ્યારે ચતુષ્ખંડી આવશે ને ત્યારે કર્ણકની સાથે ક્ષેપકો પણ વિભાજિત થઈ જાય છે પૂરેપૂરા. એટલે એમાં મિશ્ર રુધિરનું વહન નહીં થાય, પરંતુ સેપરેટ થશે, ઓક્સિજન વાળું અને ઓક્સિજન વગરનું, અને એ સમતાપી હોવા માટે કાર્ય કરી શકશે યોગ્ય રીતે. ક્લિયર? ઓકે, ઉદ્વિકાસના પુરાવામાં આપણે એક સ્ટેપ આગળ વધીએ હવે, અને ત્રીજું જૈવ રાસાયણિક પુરાવાની વાત. મેં તમને ગઈકાલે એવું સમજાવ્યું હતું કે જૈવ રાસાયણિક પુરાવાનો મતલબ છે, તમે જે હમણાં ચેપ્ટર નંબર 4 ની અંદર ભણ્યા છો, ચેપ્ટર નંબર 5 ની અંદર ભણ્યા છો, એટલે કે જનીન શાસ્ત્રની જે વાત છે એ છે. બરાબર છે. 3 પ્રકારના રસાયણોની વાત આપણે કરી છે. એક છે ડીએનએ, એક છે આરએનએ, એક છે પ્રોટીન. તો જ્યારે કોઈ પણ સજીવોના બે અલગ અલગ જાતિઓ છે, એમના તમે ડીએનએ ને સરખાવો છો, એમના આરએનએ ને સરખાવો છો, એમના પ્રોટીનને સરખાવો છો, અને પછી એ આંતર સંબંધ તમે જ્યારે નક્કી કરવાની વાત કરો છો, તો ઉદ્વિકાસ સમજવાની વાત કરો છો, તો એની વાતને કહેવાય છે જૈવ રાસાયણિક પુરાવાઓ. ક્લિયર થાય છે? હા કે ના? જે વાત કરી આપણે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જ્યારે આપણે કર્યો ત્યારે સૌથી મોટામાં મોટી શોકિંગ બાબત એ હતી કે આપણને એ ખબર પડી કે દરેક મનુષ્યની અંદર એક સમાન જનીન છે જ નહીં. 99.9% સમાન છે, પણ 0.1% તો તોય બધામાં ફેરફાર છે. તો એ જૈવ રાસાયણિક પુરાવો થયો આપણા માટે કે આપણા ડીએનએમાં 0.1% ફરક છે એકબીજામાં. એક જાતિને બીજી જાતિ સાથે સરખાવશો તો એ ટકાવારી વધી જશે. તો જેમ વધારે ટકાવારી થશે વિવિધતાની, એમ તમે એકબીજાથી દૂર છો. જેમ વધારે સમાનતા હશે એમ ઈ જાતિ તમારી જાતિથી નજીક છે. સિમ્પલ. ક્લિયર થાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? હે ને? તો આ સંદર્ભે એ તર્ક આપી શકાય કે પ્રોટીન કે જનીનોની કાર્યશૈલીની સમાનતાઓ વિવિધ સજીવમાં સમાન હોઈ શકે છે. તો તે પણ સમાન પૂર્વજ હોવાનું નિર્દેશન કરે છે. દાખલા તરીકે મારું ઇન્સ્યુલિનનું જનીન છે, ઓલમોસ્ટ એના જેવું જ ઇન્સ્યુલિનનું જનીન જેનું હશે ને, એના અને આપણા પૂર્વજ સમાન હોઈ શકે. ક્લિયર થાય છે? હા કે ના? રેડી? તો એ મારું પ્રોટીન જેવું ઉત્પન્ન થાય છે, ઓલમોસ્ટ એના જેવું જ પ્રોટીન જેનું બનતું હશે ને, તો એ બે પ્રકારની જાતિઓના પૂર્વજ એક જ હોઈ શકે. આને કહેવાય જૈવ રાસાયણિક સમાનતા. તો જૈવ રાસાયણિક સમાનતાઓ સમાન પૂર્વજના છીએ એવો ઈશારો કરે છે. મીન્સ એવું આપણે સમજાવવા માંગે છે. તો વિવિધ સજીવો વચ્ચે રચનાત્મક સમાનતા તો હોય જ, પણ જ્યારે તમે અણુઓની રચનાની વાત કરો, જ્યારે તમે ડીએનએ, આરએનએ કે પ્રોટીનને સરખાવો, તો ક્યારેક એની જે સમાનતા છે એ પણ તમને આ ઉદ્વિકાસની પ્રક્રિયાને સમજાવવામાં મદદ કરી શકે છે. આમાં કોઈને કઈ મુશ્કેલી સમજવામાં? ઓકે, નેક્સ્ટ, જૈવ ભૌગોલિક પુરાવાઓ. તમે અલગ અલગ પ્રકારના દેશ, ખંડ કે ભૌગોલિક નિવાસ સ્થાનમાં યાદી બનાવો છો એના અલગ અલગ પ્રકારના સજીવોની.
પછી તમે ધ્યાન કેન્દ્રિત કરો છો કોઈ એક જ પ્રકારના સજીવ કે જે કદાચ જંગલમાં પણ છે, તૃણભૂમિ પણ છે, અન્ય નિવાસ સ્થાનમાં પણ છે, રણ પ્રદેશમાં પણ છે, એના જેવો જ સજીવ હોય. રચના કે બાહ્યાકાર દ્રષ્ટિમાં થોડો ઘણો ફરક હોઈ શકે, પણ અંતઃસ્થ રચના જ્યારે તમે સરખાવો ને ત્યારે એની અંતઃસ્થ રચનામાં ઘણી સામ્યતા જોવા મળે. બરાબર છે? તો જ્યારે અંતઃસ્થ રચના સમાન છે, પૂર્વજ એક જ છે, પછી અલગ અલગ નિવાસ સ્થાનમાં ગયા હોય અને અલગ અલગ પ્રકારના બની ગયા હોય. બરાબર છે? પ્રશ્ન અપસારી કોને યાદ છે? હમણાં થોડીક વાર પહેલા જ ભણ્યા તમે. અપસારી ઉદ્વિકાસ યાદ આવી ગયું? અપસારી પસાર થવું એટલે પ્રસરણ. બસ આવી રહ્યું. જો અનુકૂલિત પ્રસરણ. ફરીથી જો મારી બેકગ્રાઉન્ડમાં આકૃતિ છે અહીંયા, જે તમારી બુકમાં પણ હશે, જુઓ જોઈએ. રાઈટ? પૂર્વજ કેન્દ્રમાં રાખ્યો મેં. આ પૂર્વજ છે. મને ખબર નથી કોણ છે, લુપ્ત થઈ ગયા છે, એટલે આપણા માટે એ કોણ છે એ ખબર નથી. એમાંથી અમુક એની સંતતિઓ અલગ જગ્યાએ ગઈ છે, અલગ જગ્યાએ ગઈ છે, અલગ જગ્યાએ ગઈ છે, એટલે બધા અલગ અલગ ભૌગોલિક નિવાસ સ્થાનમાં ગયા અને અલગ અલગ પ્રકારની એની લાક્ષણિકતા ઉત્પન્ન થઈ. ઓકે, હવે ખાસ અહીંયા જે તમે અપસારી ઉદ્વિકાસ ભણ્યા, પોઈન્ટ ટુ બી નોટેડ, અહીંયા બધાનું ધ્યાન. જ્યારે તમે અપસારી ઉદ્વિકાસ ભણ્યા, એને અને અનુકૂલિત પ્રસરણને અલગ કેમ કરવા? બે તો સમાન લાક્ષણિકતા ધરાવતી, ગુણધર્મ ધરાવતી વસ્તુ છે. તો જૈવ ભૌગોલિક પુરાવામાં અનુકૂલિત પ્રસરણ અહીંયા જ લાગુ પડે કે જે વિસ્તાર મર્યાદિત ક્ષેત્ર ધરાવતો હોય અને અન્ય ભૌગોલિક નિવાસ સ્થાનથી અલગ હોય, એવા વિસ્તારમાં જ આ ઘટનાક્રમ લાગુ પડે. હવે આ ઉદાહરણ શેનું છે ખબર છે? આ જે ઉદાહરણ આપ્યું છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ, જો લખેલું હશે. છે ઓસ્ટ્રેલિયા ખંડ કેવો છે? આખી દુનિયાનો નકશો જોયો છે ને? આખી દુનિયાથી અલગ છે. રાઈટ? એટલે આ એના માટે લાગુ પડતી ઘટના છે. અનુકૂલિત પ્રસરણ એવી પાશ્ચાત્ય ભૂમિ અથવા તો એવી ભૌગોલિક પરિસ્થિતિ કે જે એક નાનો ખંડ હોય, એ ભલે નાનો એટલે ઓમ નાનો નહીં, દુનિયાની સાપેક્ષે નાનો થઈ ગયો ને, ખંડ છે, નાનો ભાગ છે દુનિયાનો, અને દુનિયાની અલગ જે બીજી ભૂમિ છે એનાથી થોડોક અલગ પડતો હોય, અને એમાં જ્યારે અપસારી ઉદ્વિકાસ થાય ને એને અનુકૂલિત પ્રસરણ કહેવાનું છે. યાદ રહી જાય કે ન રહી જાય? હે ને? ઓકે, છે તો અનુકૂલિત પ્રસરણ, પણ એનો વિશેષ પ્રકારનો રૂપાંતરિત ઘટનાક્રમ છે. જુઓ હવે, વિવિધ જાતિઓના ઉદ્વિકાસની પ્રક્રિયાઓ આપેલ ભૌગોલિક વિસ્તાર એટલે એક જ વિસ્તારની વાત કરી, આખી દુનિયામાં થાય તો એને શું કહેવાય? અપસારી ઉદ્વિકાસ. પણ એક જ ભૌગોલિક વિસ્તારમાં સમાન ઘટના થાય તો શું કહેવાય? અનુકૂલિત પ્રસરણ. એક બિંદુથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તારો સુધી પ્રસરવાની ઘટનાને અનુકૂલિત પ્રસરણ કીધી છે. એટલે આપણા માટે કેન્દ્ર શું છે? આપેલ ભૌગોલિક વિસ્તાર છે, એટલે કે સિંગલ ભૌગોલિક વિસ્તાર છે. આપેલ ભૌગોલિક વિસ્તાર. એટલે અપસારી ઉદ્વિકાસમાં અને અનુકૂલિત પ્રસરણમાં ફરક એટલો કે જ્યારે તમે અલગ અલગ ભૌગોલિક વિસ્તારની વાત કરશો તો એને અપસારી ઉદ્વિકાસ કહેવાય, અને જ્યારે તમે કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારની વાત કરશો અને એમાં ફેલાવાની વાત કરશો તો એને અનુકૂલિત પ્રસરણ કહેવાય. એવું જ બીજું છે, એવું જ બીજું જેને અનુલક્ષીને આ સિદ્ધાંત આપ્યો છે, ચાર્લ્સ ડાર્વિને આપ્યો. તો મેં તમને ત્યારે કીધું તો લિસ્ટ સમજાવ્યું ને ત્યારે કે અનુકૂલિત પ્રશ્નનો સિદ્ધાંત ચાર્લ્સ ડાર્વિને આપ્યો. ચાર્લ્સ ડાર્વિને ક્યાં કામ કર્યું હતું? ગેલેપોગસ ટાપુ ઉપર. ગેલેપોગસ ટાપુ ઉપર એને આ કામ કર્યું છે. જો આ ફિંચ નામનું એક પક્ષી થાય, જોઈ રહ્યું ગેલેપોગસ ટાપુ ઉપર ડાર્વિન ફિંચ. આ પક્ષીનું નામ જ, ફિંચનું નામ જ પડી ગયું છે ડાર્વિન ફિંચ. શું કામ? ડાર્વિને એનો અભ્યાસ કર્યો છે એટલે. તો ગેલેપોગસ ટાપુ ઉપર આ ડાર્વિન ફિંચ નામના જે પક્ષી છે એની જે વિવિધતા છે,
કારણ કે એ તો નાનો એવો ટાપુ જ હતો ને, એક નાનો ભૌગોલિક વિસ્તાર છે, એની વિવિધતાની વાત છે. તો આ પહેલું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ ઓસ્ટ્રેલિયાની અંદર માર્સુપિયલ્સ, અને ત્રીજું ઉદાહરણ છે એનું ઓસ્ટ્રેલિયાની અંદર જરાયુજ સસ્તનો. બરાબર છે, માર્સુપિયલ્સ અને જરાયુજ સસ્તનો. હવે બેયના ઉદાહરણ તમને બુકની અંદર ઓલું ઊભો કોષ્ટક હશે, માર્સુપિયલ્સ અને જરાયુજ સસ્તનો કમ્પેર કરેલા છે. જુઓ, રેડી? જો આ રીતે કમ્પેર કરેલા છે, આ રીતે કમ્પેર કરેલા હશે. આખો એક ચાર્ટ છે, લગભગ 7 કે 8 અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે. 7. ઓકે, હવે ડિસ્ક્રિપ્શન અહીંયા આપ્યું છે કે અનુકૂલિત પ્રસરણ શું છે. તો ડાર્વિને પોતાની યાત્રા દરમિયાન ગેલેપોગસ ટાપુ ઉપર જે ગયા હતા ત્યાં એમને સજીવોમાં આશ્ચર્યચકિત કરતી વિવિધતા જોઈ. ખાસ કરીને એક નાનું કાળું પક્ષી કે જેને પાછળથી ડાર્વિન ફિંચ કહેવાનું, તેમને ખૂબ આશ્ચર્યચકિત કર્યા હતા એ ભાઈને, ચાર્લ્સ ડાર્વિન ભાઈને. બરાબર છે. તેમણે જોયું કે તે ટાપુ ઉપર ઘણી જાતની ફિન્સ એને જોઈ, ફિન્ચીસ પક્ષી. તેમણે અંદાજ મૂક્યો કે બધી જ જાત તેની જાતે જ ટાપુ ઉપર ઉદ્વિકાસ પામી હશે. મૂળભૂત ફિંચના બીજહારી લક્ષણો, એટલે એના પૂર્વજ હતા ને એ બી ખાતા હશે, બીજ આહારી હશે. એની લક્ષણોની સાથે સાથે અન્ય સ્વરૂપો માટે તેમની ચાંચ અલગ અલગ સ્વરૂપમાં વિકસિત થઈ, જેથી બીજ આહારી ઉપરાંત કીટભક્ષી બન્યા, શાકાહારી બન્યા. અલગ અલગ શાકાહારી એટલે ફળ ખાય, ફ્રૂટ. બરાબર છે. તો અન્ય પ્રકારની ફિંચ બનવા માંડી. શું કામ? હવે એક સામાન્ય સિદ્ધાંત છે, બહુ સિમ્પલ, કે જ્યારે પણ કોઈ પણ નિવાસ સ્થાનની અંદર, જ્યારે દાખલા તરીકે એક જગ્યા એવી છે, એક જંગલ છે, એક જગ્યા એવી છે કે જ્યાં એક વૃક્ષ છે જેમાં ફળ આવે છે, 100 ફળ આવે, 100 પ્રાણી ખાઈ શકે, એક પ્રાણી માટે એક ફળ. હવે જેમ જેમ સમય જાય એમ પ્રાણીઓ પ્રજનન દ્વારા પોતાની સંતતિ ઉત્પન્ન કરે તો સંખ્યા તો વધશે ને, રાઈટ? ઝાડ એક થઈ ગયું, ફળ 100 ઉત્પન્ન થાય, પણ પ્રાણીઓની સંખ્યા વધી. હવે દાખલા તરીકે પ્રાણીઓ 110 થઈ ગયા, રાઈટ? હવે 10 પ્રાણીઓને ખબર છે કે આપણને ખાવાનું મળવાનું નથી, એટલે જે સમયે ફળ પાકવાનું એ સમયે બધાય દોડે, વેલો ઈ પેલો, વાહે 10 રહી જાય. સમજાય છે? જે તમે અત્યારે કરો છો, સીટ મર્યાદિત છે અને બધાય દોડો છો કે મારે માર્ક્સ વધારે લઈ અને એ સીટ ઉપર બેસવું એમ. એટલે થાય શું? સ્પર્ધા, કોમ્પિટિશન. જે વેલા એટલે કે જેનો સ્કોર સારો આવે એ પહેલા, એટલે કે એને એડમિશન મળે. જેને એડમિશન નથી મળ્યું એ બીજો રસ્તો ગોતે, કોકને નડવાનો, એટલે કે રીનીટ. કોકને નડવાનો કે આવતા વર્ષે જે સ્ટુડન્ટની સીટ છે એમાં તમે કોમ્પિટિશન કરો છો, તો રીનીટ કરશે. અને અમુક પછી હાવ રસ્તો જ બદલા, ગામ જ બદલાવી નાખશે. હાલો આપણું કામ જ નહીં એમ કરીને આયુર્વેદમાં વહી જશે, ફાર્મસીમાં વહી જશે, એગ્રીકલ્ચરમાં વહી જશે, હે ને? અલગ વિષય પસંદ કરી લેશે. શું થયું? રસ્તો બદલાવી નાખ્યો. સમજાય છે કે હું શું કહેવા માંગુ છું? તો મૂળભૂત રીતે થાય કેવું ખબર છે? પછી જ્યારે પહોંચી શકાય નહીં એ ખબર પડી જાય એટલે આપણે રસ્તો બદલાવી નાખો, હેલો પડે. એટલે મૂળ મુદ્દો એવો હતો, મેં કીધું એમ, બીજહારી પક્ષી પેલા હશે, પણ પક્ષીઓની સંખ્યા વધી, બીજ તો જેટલા બનતા હોય એટલા જ બની શકે. એટલે પછી અમુક પક્ષીઓએ શું કીધું કે હવે આમાં કોણ બાંધવા બાંધી કરે, એના કરતા આપણે એક કામ કર, ફળ ખાવાનું ચાલુ કરી દઈએ. એટલે ફળ ખાવાનું ચાલુ કરી દઈએ, વળી પાછી સંખ્યા વધે તો બીજા કે હાલો આપણે કાંઈ વાંધો, આપણને જીવડાય ભાવશે તમ તારે મોજ કરશું, એટલે કીટ હારી બની જાય. એટલે
મૂળ થાય કેવું, જરૂરિયાત પ્રમાણે બદલાય. મેં ગઈકાલે લગભગ તમને કીધું હતું કે મનુષ્યનું ઉદ્ભવનું કેન્દ્ર કોણ હતું? કયો દેશ હતો? ઈસ્ટ આફ્રિકા, રાઈટ? પૂર્વીય આફ્રિકા છે. ના, તમને ઇંગ્લિશ મીડિયમમાં વાત થઈ, તમારી સાથે વાત કદાચ નથી થઈ. એટલે બઈના અહીંયા, પછી ધીમે ધીમે વસ્તી વધી, કોમ્પિટિશન થઈ, એટલે કાં તો ડરના માર્યા અને કાં તો હિંમતના માર્યા બીજી જગ્યાએ બાધાબાધી કોણ કરે? ખોટો બુદ્ધિવાળા હોય ને ગણે કે આમાં બાંધવા કરતા વહી જાવ, સારું નવી જગ્યાએ જાવ. એમ કરતા કરતા આખી દુનિયામાં ફેલાણા. બરાબર છે? તો અલગ અલગ પ્રકારના થઈ ગયા કે નહીં? બસ ઈ જ છે પ્રસરણ, ઈ જ છે. પણ એક જ ખંડમાં થાય તો એને અનુકૂલિત પ્રસરણ કહેવાય. ક્લિયર થઈ ગયું? એટલે જે ફિંચમાં જે આ અલગ અલગ સ્વરૂપો જોવા મળ્યા એ આ રીતે જોવા મળ્યા હતા. બધાને પ્રોપરલી સમજાઈ ગયું છે? મેં જે સમજાવ્યું છે હા કે ના? હે ને? ઓકે. સેમ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ એટલે કે કોથળીધારી માર્સુપિયલ્સ તો ખબર છે ને, ભૂતકાળમાં આવી ગયો છે. એટલે કોથળીની અંદર બચ્ચાને રાખીને ઉછેરે, રાઈટ? મોટા ભાગના માર્સુપિયલ એકબીજાથી અલગ છે, છતાં એક જ પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામેલા. શું કામ? બધાય માર્સુપિયલ છે. એ પછી ઉડતા હોય, નો ઉડતા હોય, આ બધાય માર્સુપિયલ છે. આ બધા માર્સુપિયલ છે. જુઓ, જોઈ સાઈઝમાં જુઓ, કદમાં જુઓ, કલરમાં જુઓ, હાઈટમાં જુઓ, બધાય માર્સુપિયલ્સ છે. તમને જે માર્સુપિયલનું ઉદાહરણ ખબર છે આ એક જ ખબર છે, કાંગારૂ. પણ બાકીના બધાય છે એ માર્સુપિયલ જ છે. મીન્સ બધાયને કોથળી જ છે. તો એ કોથળી કોમન પૂર્વજમાંથી જ આવી હોય ને, એના આધારે નક્કી થાય છે કે એ કોમન પૂર્વજ છે. અને એ જ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં જરાયુજ સસ્તનો પણ છે. સસ્તનો એવા કે જે સામાન્ય સસ્તન, જેને તમે જરાયુજ સસ્તન કહો છો. સામાન્ય સસ્તનો મીન્સ ગર્ભાશયની અંદર બચ્ચાને ઉછેરે, એને સામાન્ય જરાયુજ સસ્તનો કહેવાય. આપણે જરાયુજ સસ્તનના ઉદાહરણ આવી મનુષ્ય. તો જરાયુજ સસ્તનો પણ છે, માર્સુપિયલ્સ પણ છે. આ બધા જ આના ઉદાહરણમાં અનુકૂલિત પ્રસરણમાં આવે. ક્લિયર થઈ ગઈ વાત? ઓલરાઈટ. તો આ અલગ અલગ પ્રકારના જે જરાયુજ સસ્તનનો ચાર્ટ મેં તમને કમ્પેર કરવાનો કીધો, એ ચાર્ટ આવી રહ્યો. બરાબર છે? અલગ અલગ પ્રકારના જે સજીવો છે, માર્સુપિયલ્સ અને પ્લેસન્ટલ એટલે કે જરાયુજ, બંનેની વાત અહીંયા તમારી સામે રજૂ કરી છે. રેડી? ડાઉટ? આમ તો ડાઉટ જેવું કાંઈ આમાં છે નહીં. ચાલો, આમાં મારે કાંઈ સમજાવવા જેવું ખરું? ઓલરાઈટ. પાંચમો મુદ્દો, ગર્ભ વિદ્યાકીય પુરાવાઓ. ગર્ભ વિકાસની વાત છે. યુઝવલી જે તમે તુલનાત્મક અભ્યાસની વાત જ્યારે કરો છો, તુલનાત્મક અભ્યાસ, અંતઃસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યા, એવી આ તુલનાત્મક ભ્રૂણ વિદ્યા પણ આવે. તુલનાત્મક ભ્રૂણ વિદ્યા પણ આવે. તો અહીંયા આકૃતિ તમારી સામે છે, બરાબર છે? આ ઉપરથી લઈ અને નીચે સુધી મત્સ્ય છે. માછલીનું ભ્રૂણ છે, વિકાસ પામે અને માછલી બની જાય પુખ્ત. બરાબર છે? એ જ પ્રમાણે અહીંયા અલગ અલગ પ્રકારના એવા બીજા સજીવો પણ છે. આ મનુષ્ય છે, બરાબર છે? આ રેબિટ, સસલું, આ ચિકન એટલે કે મરઘી છે. એટલે અલગ અલગ તમે જુઓ ને તો જો શરૂઆતનો જો ગર્ભ બધાયનો એક સરખો છે કે નહીં? રાઈટ? તો એનો પણ આધાર જ્યારે ખાસ કરીને પૃષ્ઠવંશીઓની વાત આવશે ત્યારે લેવામાં આવે છે. બરાબર છે? તો ઉદ્વિકાસનો ગર્ભ વિદ્યાકીય આધાર અર્ન્સ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા આપેલો હતો. જે આ રજૂ કરેલું છે એની વાત કરું છું. રાઈટ? હવે એના અવલોકનને આધારે બધા જ પૃષ્ઠવંશીઓમાં અમુક લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોઈ શકે છે, પણ પુખ્ત અવસ્થાએ પહોંચતા હોય અને ન પણ હોય.
ઉદાહરણ તરીકે માનવ સહિત બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટની એક હરોળ હોય. આવી રહી જો, બરાબર છે. આ માણસ છે, મનુષ્ય, એમાંય હોય. બર્ડ્સ, પક્ષી, એમાંય હોય. બરાબર છે. આ ટર્ટલ એટલે કે સરીસૃપ છે, એમાંય હોય. અને આ પક્ષી ફિશ, મત્સ્ય છે, એમાં પણ હોય. બધાયમાં હોય. એમ પુખ્તતાએ ખાલી મત્સ્ય વર્ગમાં રહે છે, બાકીમાં નથી હોતું. રાઈટ? એટલે એને અનુલક્ષીને જ ભવિષ્યમાં આ વાદને સ્વીકાર ન કરવામાં આવ્યો. બરાબર છે. કાર્લ અર્ન્સ્ટ વોન બોયર નામના વૈજ્ઞાનિકે આ વાદને ખોટો એટલા માટે કર્યો કે એણે નોંધ્યું કે ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારેય પસાર થઈ શકતો નથી. બરાબર છે. ગર્ભની રચના અને પુખ્તની રચના સમાન કોઈ દિવસ ન હોઈ શકે. એટલે જ્યારે તમે લક્ષણોની સરખામણી કરો ત્યારે ગર્ભાવસ્થાના લક્ષણોની સમાનતાને તમારે ઉદ્વિકાસની દ્રષ્ટિકોણથી તમે સરખાવી ન શકો. એમ શું કામ? કારણ કે એ પુખ્ત તબક્કામાં ક્યારેય એ લક્ષણો જોવા મળતા નથી. એટલા માટે સમજ મેં આ રહી એ વાત. એટલે પેલા સરખાવવામાં આવતું, અભ્યાસ કરવા માટે ઉદ્વિકાસના આ લક્ષણોને સરખાવવામાં આવતા, પણ હવે નથી સરખાવવામાં આવતા. કારણ કે એવા લક્ષણો ક્યારેય પુખ્ત અવસ્થાએ જોવા મળતા નથી. એટલા માટે હવે ઈ સિદ્ધાંત પાછો વોન બોયરે આપેલો છે. બરાબર છે. કાર્લ અર્ન્સ્ટ વોન બોયરે અસ્વીકાર કર્યો આ સિદ્ધાંતને. હવે છેલ્લો અને અગત્યનો મુદ્દો, ઉદ્વિકાસ માટેના પુરાવાઓ. એમાં સૌથી છેલ્લો પ્રાકૃતિક પસંદગી વડે ઉદ્વિકાસ. હવે એ સિદ્ધાંત મૂળભૂત રીતે કોને આપેલો છે પ્રાકૃતિક પસંદગીનો? તો કે જુનાગઢ. હાલો, હમ ચાર્લ્સ ડાર્વિન. ઓકે, ચાર્લ્સ ડાર્વિન. હવે કોને કોને યાદ છે ચાર્લ્સ ડાર્વિને જે વાત કરેલી હતી? ઓલા 3 મુદ્દામાં મેં સમજાવેલી હતી. થોડી ઘણી યાદ હોય તો. પરફેક્ટ નહીં, થોડી ઘણી પણ ચાલશે. બીજા કોકને ચાન્સ દઈને હવે બોલો. જામનગર વાળા ભાઈ, પૂર્વિકભાઈ. ફરીથી. પૃથ્વી ઝાઝા વર્ષ જૂની છે. 4000 વર્ષ જૂની છે એવું ચાર્લ્સ ડાર્વિને કીધું? ભાઈ હાવ હાલી નહીં કરવાનું. ચાર્લ્સ ડાર્વિને એવું કીધું પૃથ્વી 4000 વર્ષ જૂની છે? એ તો સ્પેશિયલ ક્રિએશનની વાત છે. એ તો આપણા ઓલા ધર્મશાસ્ત્રોમાં લખેલું છે. ચાર્લ્સ ડાર્વિને તો એને ખોટું પાડ્યું છે ભાઈ. મારે ફરજિયાત જુનાગઢ બાજુ જ જવું પડશે એવું લાગે છે. બોલો. હાલો, સજીવો માત્ર એકમેક સાથે જ નથી સમાનતા દર્શાવતા, પણ જે પહેલાના વર્ષોના સજીવો હતા એની સાથે પણ સમાનતા દર્શાવે છે. બીજું? એમાંથી અમુક સજીવો લુપ્ત થઈ ગયા છે ને, અને જે પ્રજનનની ક્ષમતા ધરાવે છે એ જ પોતાનું અસ્તિત્વ વધારે સમય સુધી ટકાવી શકે છે. હજી એક ત્રીજો મુદ્દો તો મેઇન. મેં કીધું હતું કે પ્રજનન ક્ષમતા પછી એની સાથે જોડાયેલ છે એક ડેશ મુદ્દો. ડેશ. જામનગર વાળા ભાઈ બોલો. નૈસર્ગિક પસંદગીની જ વાત કરી છે એમાં. બોલો. સર, યોગ્યતા. શેના માટેની યોગ્યતા? પ્રજનન માટેની જ યોગ્યતા છે, પણ શેના માટે એ યોગ્યતા સાબિત કરવાની છે આપણે? કયા મુદ્દા માટે એ યોગ્ય છે? અથવા તો પ્રજનન ની યોગ્યતા આના માટે નક્કી થઈ?
જો લુપ્ત થાય છે અથવા તો લુપ્ત નથી થતાનો અર્થ શું થાય? જે તે પરિસ્થિતિમાં એ લોકો અનુકૂલન પામે છે. એક્ઝેક્ટલી રાઈટ, ધેટ્સ વોટ આઈ સે. બરાબર છે. તો એ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે જે તે ભૌગોલિક નિવાસ સ્થાનમાં. જો એને એ પોતાનું અસ્તિત્વ જાળવવું છે તો એને અનુકૂલન કરવું પડશે. પણ એ અસ્તિત્વ જાળવવા માટે, એ અનુકૂલન કરવા માટે એને સંતતિનું સર્જન કરવું પડશે. એટલે સંતતિ સર્જન માટે એને ધ્યાનમાં રાખી છે પ્રજનનની યોગ્યતાને. આ સિદ્ધાંત છે જે આપણે સમજ્યા, મેં તમને સમજાવ્યો હતો, ડિટેલમાં સમજાવ્યો હતો, અને અત્યારથી હવે તમારે મગજમાં રાખવાનો છે. રાઈટ? ટૂંકમાં તમે જે નિવાસ સ્થાનમાં છો, તમે અથવા તો કોઈ પણ દુનિયાનો સજીવ, એ નિવાસ સ્થાનની પરિસ્થિતિ ક્યારેય એક સમાન રહેતી નથી, હંમેશા બદલે જ છે. આ નિયમ છે, યુનિવર્સ, બ્રહ્માંડનો નિયમ છે. કોઈ પણ ભૌગોલિક પર્યાવરણ, કોઈ પણ ભૌગોલિક નિવાસ સ્થાનની અંદર એક ધારું જળવાઈને રહીએ નહીં. 24 કલાકમાં પણ બે ભાગ પડે, દિવસ અને રાત. 24 કલાકની મર્યાદામાં બે ભાગ પડી ગયા, અડધા સમયે દિવસ હોય, અડધા સમયે રાત હોય. સમજાય છે કે નહીં? એક સમાન પર્યાવરણ નથી. દિવસમાં નોખા પડી ગયા 3 ભાગ, સવાર હોય, બપોર હોય ને સાંજ હોય. સવારનું તાપમાન, બપોરનું તાપમાન, સાંજનું તાપમાન અલગ હોય છે ને, એક સમાન નથી. તો ક્યારેય એક સમાન પર્યાવરણની પરિસ્થિતિ હોતી નથી. એક દિવસમાં નથી તો એક વર્ષમાં તો ન હોય ને. જો એક વર્ષમાં નથી તો હજારો વર્ષો કે લાખો વર્ષોમાં કેવી રીતના હોય? એટલે પર્યાવરણીય પરિસ્થિતિ એટલે કે ભૌગોલિક પરિસ્થિતિ હંમેશા કોઈ પણ નિવાસ સ્થાનમાં કે ભૌગોલિક સ્થિતિમાં બદલાતી હોય. કુદરતી રીતે દરેક સજીવ જો પોતાનું અસ્તિત્વ ટકાવવું છે તો અનુકૂલિત થાય. આટલું સમજાય? રાઈટ? ઓકે. હવે પ્રાકૃતિક પસંદગી એને કહેવાય. ઈ મેં જે ઘટના સમજાવીને એને. હવે ઉદ્વિકાસમાં પ્રાકૃતિક પસંદગી જે છે એ મહત્વનો ભાગ ભજવે છે એવું તો હવે સમજી ગયા તમે. દાખલા તરીકે પર્યાવરણમાં ફેરફાર થયો, મારે અહીંયા જીવવું છે તો મારે મારી અંદર કાંઈક ને કાંઈક ફેરફાર કરવો. એ કાંઈક ફેરફારને તો ઉદ્વિકાસ નામ કહીએ છીએ ને આપણે. તો પ્રાકૃતિક પસંદગી તો છે જ. હવે એનો પુરાવો દઉં હું તમને. 2 આવા પુરાવાઓ તમારી સામે અહીંયા મૂકેલા છે. 2 કે જો પ્રાકૃતિક પસંદગી થાય ને તો અને તો જ અસ્તિત્વ જળવાય, નહીતર નહીં. બરાબર છે? તો પ્રાકૃતિક પસંદગી એવી ઘટના છે કે જેમાં સજીવો પોતાનું પ્રજનન દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી શકે, જે પોતાના પર્યાવરણમાં અનુકૂળ બનવાની પરિસ્થિતિ છે. તો મેં જે આખો જેને કહેવાય રામાયણનો મુદ્દો સમજાવ્યો એ એક જ લીટીમાં તમને સમજાવી દીધું. જો પરફેક્ટ ડેફિનેશન એની. પ્રાકૃતિક પસંદગી એવી ઘટના છે કે જેમાં એવા સજીવો જ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે કે જે પોતાની પર્યાવરણની અંદર અનુકૂલિત થઈ શકે. ડન છે? હવે એવા 2 માનવ સર્જિત ઉદાહરણો છે. આ આપણે કરેલા આપણા ધંધાના પરિણામે માનવ પ્રવૃત્તિને કારણે જોવા મળેલા 2 ઉદાહરણો છે. એકનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ મેલેનિઝમ, બીજાનું નામ છે પ્રતિરોધક જાતનો વિકાસ. 2 ઉદાહરણો. રાઈટ? બંનેને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે. પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસનું સમર્થન કરતા અવલોકન છે. ઘટના આપણે કરેલી છે. બંને માનવીય પ્રવૃત્તિથી પ્રેરિત ઘટનાઓ છે. એક જ મિનિટ બાળકો.
ઓકે, 10 થી 11:30 છે ને, એ જોતું તો હજી 20 મિનિટ છે, 10 મિનિટ છે મારી પાસે. ઓકે, સો પ્રાકૃતિક પસંદગી અને જે એના બે ઉદાહરણો તમારે સમજવાના છે, એ બંને માનવ સર્જિત પરિસ્થિતિઓને દર્શાવતું ઉદાહરણ છે. ઓકે, પહેલું ઉદાહરણ આપણે સમજીએ છીએ, ઇન્ડસ્ટ્રીયલ મેલેનિઝમ. ઇંગ્લેન્ડની વાત છે. ઇંગ્લેન્ડ યુરોપનો પ્રદેશ છે, બરાબર છે, અને જેને કહેવાય ને ઉત્તર ધ્રુવ તરફનું લોકેશન છે એનું. અને પર્યાવરણની વાત કરો તો ઠંડુ પર્યાવરણ છે એનું, બરાબર છે. શિયાળામાં બરફ પડે, ઉનાળામાં વરસાદ પડે. બરફ વધારે પડે, વરસાદ ઓછો પડે. આ હું આજની વાત નથી કરતો, હું વાત કરું છું જૂના પર્યાવરણની, લગભગ 19મી સદી, એટલે કે 1850, 19મી સદીના મધ્યની વાત કરું છું. તો ઇંગ્લેન્ડની અંદર 1850 કે જ્યારે ઔદ્યોગિકરણ નહોતું, ઉદ્યોગ નામની કોઈ વ્યવસ્થા નહોતી, ત્યારની વાત છે. ઔદ્યોગિકરણની શરૂઆત કરનાર દેશ ઇંગ્લેન્ડ છે, બરાબર છે. તો 1850, 19મી સદીના મધ્યની અંદર જ્યારે ઔદ્યોગિકરણ નહોતું, ત્યારે ઇંગ્લેન્ડના દેશમાં એના જે ભૌગોલિક પરિસ્થિતિ, એના જે ઝાડવા છે, એના જે બાગ બગીચા છે, એના જે જંગલો છે, એમાં એની ઉપર વૃક્ષો ઉપર સફેદ પાંખવાળા ફૂદા અને ઘાટા એટલે કે ઘેરી પાંખવાળા, જેને કહેવાય મેલોનાઇઝ્ડ ફૂદા, બે પ્રકારના ફૂદાઓ હતા, બરાબર છે. એક ટૂંકમાં સફેદ અને બીજા કાળા. કાળા એટલા માટે કે મેલેનિન હોય. મેલેનિન શબ્દ સાંભળ્યો છે ને? તો મેલેનિન હોય એટલે મેલેનાઇઝ્ડ કહેવાય, જેમાં મેલેનિન હોય એવા, એટલે કે કાળા. સફેદ અને કાળા બેય હોય, પણ સફેદની સંખ્યા વધારે, કાળાની સંખ્યા ઓછી. એટલે વૃક્ષો ઉપર સફેદ પાંખવાળા ફૂદા આ કાળા ફૂદા કરતા વધુ પ્રમાણમાં જોવા મળતા. જો આવી રહ્યું, આ તમને જોવા મળે છે અહીંયા. તો સફેદ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 ની સામે 2 કાળા. સમજાય છે? એ જ વિસ્તારને ધ્યાનમાં રાખ્યું અને 1920 એટલે કે 20મી સદીના શરૂઆતના ઉત્તરાર્ધમાં, એટલે કે 80 વર્ષ પછી, ઔદ્યોગિકરણ થઈ ગયા પછી પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ. જોઈ લ્યો, કાળી પાંખવાળા ફૂદા સફેદ પાંખવાળા ફૂદા કરતા વધી ગયા. તો ઘેરી પાંખવાળા ફૂદા વધુ જોવા મળ્યા, જે ઊંધી પરિસ્થિતિનું નિર્માણ હતું. ચાલો, આટલું સમજાઈ ગયું. હવે એવું શું કામ થાય છે એની વાત કરું હું. તો એના માટે મુખ્યત્વે જવાબદાર જે પરિસ્થિતિ હતી એ એની પર્યાવરણ, હવાની પરિસ્થિતિ હતી. હવે ઔદ્યોગિકરણ પહેલાની પરિસ્થિતિ શું હતી જુઓ. તો થડ છે ને, થડ, વૃક્ષોના થડ, એની ફરતે સફેદ રંગની લાઇકેનની વૃદ્ધિ થતી, લાઇકેનનું આવરણ ચડી જતું. લાઇકેન નામ તો સુના હોગા. એટલે વૃક્ષોના થડ હોય ને, એની ઉપર લાઇકેન ઉગી જાય, એટલે એનું આવરણ થઈ જાય. અને લાઇકેનનો કલર છે ને, એ ઓલમોસ્ટ સફેદ જેવો, ઓફ વ્હાઇટ જેવો હોય. તમને નીચે આકૃતિમાં જોવા મળશે, બરાબર છે. તો વૃક્ષોના થડ કયા કલરના દેખાય? સફેદ કલરના દેખાય. કેવા દેખાય? સફેદ. હવે બે પ્રકારના ફૂદાઓ એની ઉપર બેસે. સફેદ ફૂદા એ બેસે, કાળા ફૂદા પણ બેસે. સમજાય છે કે નહીં? હવે એ પક્ષીઓને બહુ ભાવે. ફૂદા છે ને, એ પક્ષીઓને બહુ ભાવે. તો પક્ષી ઉડતા ઉડતા જોવે નીચે, તો એને સફેદ કલરના ફૂદા દેખાઈ જાય કે કાળા કલરના ફૂદા દેખાઈ જાય? કાળા. તો શિકાર કેનો કરી નાખે? કાળાનો. સફેદ કલરના ફૂદા પોતાના કલરને કારણે બચી જાય.
તો હવે વસ્તી કોની વધારે હોય? સફેદ ફૂદાની હોય કે કાળા ફૂદાની હોય? સફેદ ફૂદાની. પૂરું, સિમ્પલ હાવ. રેડી? આટલું સમજાઈ ગયું? હવે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું, ઔદ્યોગિકરણ થયું. ભઈલા શું થયું? ઔદ્યોગિકરણ. ઉદ્યોગ માંથી ધુવાડા નીકળ્યા, કાળા કાળા મેષ જેવા. આ ધુવાડા ફેલાણા હવામાં. આ ફેલાણા હવામાં. જે હવા ઈ ઓલા વિસ્તારમાં જાતી જ્યાં આપણે અભ્યાસ કરી છે ને ફૂદડાનો, એ વિસ્તારમાં. તો એક નિયમ છે, જો તમને ખબર હોય કે ન હોય, આજથી ખબર છે એવું માની લેવાનું. લાઇકેન એવા વિસ્તારમાં જ ઉગી શકે કે જ્યાં પ્રદૂષણ ન હોય. તો જ્યારે ઉદ્યોગો નહોતા, પ્રદૂષણ નહોતું, તો લાઇકેન ઉગતી. હવે ઉદ્યોગ આવી ગયા, પ્રદૂષણ થયું, લાઇકેન નહીં ઉગે. લાઇકેન નહીં ઉગે તો ઓલા થડની ઉપર જે કપડાં પહેરાવ્યા હતા એ તો નીકળી ગયા, ખુલ્લા થઈ ગયા થડ. તો થડનો કલર કેવો હોય? કોઈ પણ ઝાડના થડનો કલર હોય ડાર્ક બ્રાઉન. કોને કોને ખબર છે? બધાને ખબર હોવી જોઈએ ને, એટલી તો હાઈશ. દરેકે હાથ ઉપર કર્યો આજ પહેલી વાર, હે ને? તો હવે ઈ બે પ્રકારના ફૂદાઓ એની ઉપર બેસે. સફેદ પણ બેસે અને કાળા ફૂદા પણ બેસે. તો હવે પક્ષીઓને દેખાય કોણ? સફેદ દેખાય કે કાળા દેખાય? સફેદ. કોણ દેખાય? સફેદ ફૂદા. એટલે હવે શિકાર કોનો થાય? સફેદ ફૂદાનો. પૂરું થઈ ગયું. પ્રાકૃતિક પસંદગી. પણ એની પાછળ માનવ પ્રવૃત્તિ જવાબદાર છે. બરાબર છે? એટલે એવું આ ઉદાહરણ છે કે વૃક્ષના થડ ઔદ્યોગિક ધુમાડા અને મેષને કારણે ઘેરા બની ગયા. આ પરિસ્થિતિની અસર નીચે સફેદ પાંખવાળા ફૂદા શિકારીઓને કારણે અસ્તિત્વ ટકાવી શક્યા નહીં અને શિકારી દ્વારા સરળતાથી શિકાર થવા લાગ્યા. ઘેરી પાંખવાળા કે મેલોનાઇઝ ફૂદા ટકી ગયા કેમ કે શિકારી તેમને જોઈ નથી શકતા. આ ઘટના દર્શાવે છે કે પૃષ્ઠભૂમિ એટલે કે પર્યાવરણ, એ પછી પ્રાકૃતિક હોય કે આપણે કહી રહીએ એમ માનવ સર્જિત પ્રવૃત્તિ છે, એને આધારે કોઈ ચોક્કસ જાતિની વસ્તી કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં વધી પણ શકે અને ઘટી પણ શકે. એ તો છે પ્રાકૃતિક પસંદગીવાદ. ડન થઈ ગઈ વાત. સેમ ટુ સેમ એક બીજું ઉદાહરણ આવતીકાલે આપણે શીખશું. 11:30 વાગી ગયા છે. બીજું ઉદાહરણ જે છે એ છે અવરોધક અથવા તો પ્રતિરોધક જાતનો વિકાસ. બરાબર છે? પણ એ આપણે કાલે સમજશું અને કાલે અહીંયાથી આગળ વધશું. ક્લિયર થઈ ગઈ વાત આખી? યસ ઓર નો? ઓલ રાઈટ, ફાઇન. આઈલ સી યુ ટુમોરો.